સમાચારની તો શહેરના વલ્લભપુર ગામની સરકારી જમીનમાં ખોટી નોંધ બાબતે 8 જેટલા શખ્સોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી, જેથી શહેરાની મામલતદાર કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ચીમકી આપનારનું કહેવું છે કે સરકારી જમીનમાં ખોટી નોંધ કરવામાં આવી છે, તો શહેરા મામલતદાર કચેરીએ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ચીમકી ઉચ્ચારવામાં આવી છે આત્મવિલોપનની। વલ્લભપુર ગામના 8 શખ્સોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। શહેરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। સરકારી જમીનમાં ખોટી નોંધ કરતા આ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। શહેરા મામલતદાર કચેરીએ પોલીસનો હાલ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વલ્લભપુર ગામના 8 શખ્સોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। સંવાદદાતા ઇકબાલ જોડાયા છે ફોન લાઈન પર। ઇકબાલ, 8 શખ્સોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે, શું મામલો છે આખરે? જી આપને જણાવી દઉં, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુર ગામે સરકારી જમીનમાં કોઈ ખોટી નોંધ પડી બાબતે 8 જણા વલ્લભપુરના વ્યક્તિઓએ આજ શહેરા મામલતદાર કચેરીએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી, જેને લઈને શહેરા મામલતદાર કચેરીમાં આજે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જી આભાર ઇકબાલ, માહિતી બદલ।